થઈ ગયું છે, ડીઝલ નથી મળતું, એના કારણે અત્યારે તમામ જગ્યાએ વિરોધો ચાલી રહ્યા છે. કઈ ભાષામાં કહે છે એ લોકોને પોતાને જ ખબર નથી. સરકાર કઈ રીતે ચલાવવું એ પણ ભાનમાં નથી એવું લાગી રહ્યું છે એ લોકોને. નારા બોલો લા. આજ રોજ છોટાઉદેપુર મુકામે માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય હસ્તક છોટાઉદેપુર માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને જે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે ડીઝલની અછત અને પેટ્રોલની અછતને લઈને આજે સમગ્ર છોટાઉદેપુર હોય કે ગુજરાત દરેક રાજ્યના જિલ્લાઓ તાલુકાઓની અંદર આજે જે રીતના ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ એ મળતું નથી અને ડીઝલની ખૂબ જ અછત છે અને ગેસના બાટલની પણ ખૂબ જ અછત છે. અત્યારે ખેડૂતો ત્રાહિમામ થઈ રહ્યા છે. અત્યારે ચોમાસું આવી રહ્યું છે તો લોકોને જે ખેડૂતોને ટ્રેક્ટરમાં ડીઝલ પૂરવા માટે પૂરતું ડીઝલ નથી મળતું. ખાલી 5 લીટર ડીઝલ આપવામાં આવે છે, એ પણ ટ્રેક્ટરને રૂબરૂ ત્યાં આપણે પેટ્રોલ પંપ બોલાવવામાં આવતો હોય તો આવવા જવામાં પૂરું થઈ જતું હોય એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આ ગુજરાતની અંદર ગામડાઓની અંદર આજે થઈ રહી છે. તો ખેડૂતોને અન્યાય ન થાય એના માટે પૂરતી વ્યવસ્થા કરે સરકાર અને બધાને જે રીતના ડીઝલ અને પેટ્રોલ અને ગેસના બાટલ મળી રહે એ રીતની વ્યવસ્થા કરી અને નિરાકરણ જલ્દી લાવે. કેમ કે હાલનો સમય એટલો બધો કપરો સમય ચાલી રહ્યો છે. ગુજરાતની અંદર મોટી મોટી વાતો થાય છે. આજે સુશાસનની વાત કરનારી સરકાર આજે નિષ્ફળ થઈ રહી એવું અમને દેખાઈ રહ્યું છે. એના લઈને આજે આક્રોશભરી આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો સૌ સાથે મળી આજે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પાઠવ્યું છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો આમ આદમી પાર્ટી શું કરશે? ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો આવનાર સમયની અંદર સમગ્ર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી કાર્યકરો જો જરૂર પડે તો અમે ધરણા પણ ઉતરીશું એવું આમ આદમી પાર્ટી તમામ કાર્યકરો નક્કી કર્યું છે. છોટાઉદેપુરના અધિકારી એમ કહે છે કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં પુરવઠા ડીઝલ પેટ્રોલની અછત નથી. ડીઝલ પેટ્રોલની અછત ને લઈને આજે છોટાઉદેપુરના જે નેતાઓ કહેતા હોય આજે તમે દેખી રહ્યા છો રોડ પર વાહનો ઠપ થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર અવર જવર એકદમ ઠપ થઈ ગયું છે, ડીઝલ નથી મળતું. એના કારણે અત્યારે તમામ જગ્યાએ વિરોધો ચાલી રહ્યા છે. કઈ ભાષામાં કહે છે એ લોકોને પોતાને જ ખબર નથી. સરકાર કઈ રીતે ચલાવવું એ પણ ભાનમાં નથી એવું લાગી રહ્યું છે એ લોકોને.